તો આ શિયાળામાં અત્યારે આવે છે સરસ મજાના કાચ જેવા જોઈને જ મન લલચાઈ જાય એવા આમળા. તો આમળાનો આપણે ઘણી રીતે રેસીપી બનાવતા હોય છે, પણ આ રીતની જો રેસીપી તમે બનાવશો ને તો ઘરમાં કોઈ બીમાર નહીં પડે, દાદાને, દાદીને કે પછી નાના બાળકોને. આ જો રેસીપી હું આજે તમને બતાવવાની છું એ જો તમે બનાવશો ને તો ક્યારેય બીમાર નહીં પડે અને 1 વર્ષ સુધી આને આપણે રાખી શકીએ. નથી ચાસણી બનાવવાની કે નથી આને આપણે તડકામાં સુકાવવાના કે નથી બાફવાના. બહુ જ સરસ અને ઇઝી રીત છે. તો એના માટે મેં અહીંયા 1 કિલો આમળા લીધા છે. આમળાને મેં ધોઈને કોરા કરી લીધા છે અને હવે આપણે એના લચ્છા પાડીશું. એની છીણ કરવાની છે. છીણ આપણે એકદમ ઝીણી નથી કરવાની, એની છીણ આપણે જાડી મોટી જ રાખવાની છે. તમારી જોડે મોટા કાણાવાળી ચાળણી છે તો તમે એનાથી જ લચ્છા પાડી શકો છો. તો જુઓ અહીંયા તમે જોઈ શકો છો કે મેં આવી રીતે છીણ કરી. અહીંયા જો આવી રીતે આપણે છીણ કરી લેવાની છે. આ 1 કિલો આમળા છે એની આપણે આવી જ રીતે બધા જ આમળાની છીણ કરી લેવાની છે. અને આ જે રેસીપી જે છે એ બજારમાંથી તમે લાવો છો ને એની અંદર ચોખ્ખાઈ નથી હોતી અને આપણે ઘરે બનાવી છે એકદમ ચોખ્ખું બનાવી છે. નથી આની અંદર ઘી વાપરવાનું કે નથી તેલ વાપરવાનું કે નથી કંઈ તળવાનું. એ બહુ જ સરળ રીત છે. તો અહીંયા મેં બધા જ આમળાના આવી રીતે છીણ કરી લીધું છે. તો હવે અહીંયા 1 કિલો આમળામાંથી થોડા ઘણા ઠળિયા નીકળી ગયા એટલે 700 ગ્રામ જેટલી અહીંયા છીણ થઈ છે. તો હવે આપણે આ રેસીપી શરૂ કરીશું. તો 700 ગ્રામ છીણ આપણે બધી પહેલાં યુઝ નથી કરવાની. આપણે આના 2 ભાગ કરી લેવાના છે. 2 ભાગમાં આ લચ્છાને આપણે ડિવાઈડ કરી લેવાનું છે. અહીંયા તમે જુઓ આ રીતે તમે બીજા વાસણમાં પણ કાઢી શકો અથવા તો આવી રીતે તમે એને અડધા અડધા કરી લો. તો અહીંયા આપણે 500 ગ્રામ છીણનો જ ઉપયોગ કરવાનો છે અને બીજી છીણનો હું મુખવાસ બનાવવાની છું જે મારી આવનારી રેસીપીમાં તમને જોવા મળશે. તો 500 ગ્રામ છીણ લેવાની છે. અહીંયા આપણે આની અંદરથી આનો રસ નથી નીકાળવાનો. ઘણા લોકો રસ પણ નીકાળતા હોય છે, પરંતુ આપણે આના વિટામિન્સ એવા ને એવા જ અંદર રહેવા દેવાના છે. જરા પણ પાણી આપણે આનું કાઢવાનું નથી. જો તમે પાણી કાઢી લેશો તો આનું તત્વ રહેશે નહીં, તો પછી એ રેસીપી કોઈ જ કામની નથી. તો અહીંયા હવે શું કરીશું આપણે, મેં અહીંયા કઢાઈ લીધી છે અને 1 વાટકો ભરીને મેં ખાંડ લીધી છે. હવે એનું પ્રમાણ હું તમને પછીથી કહીશ. તો અહીંયા આ ખાંડ લીધી છે તો ખાંડને આપણે કઢાઈમાં પહેલાં આ રીતે પાથરી દેવાની છે. નીચે ગેસની ફ્લેમ ત્યારે આપણે ચાલુ નથી કરવાની, નીચે જ રાખવાનું છે. ખાંડ 2 ચમચી ખાંડ પાથરી દેવાની છે. એના ઉપર આપણે જે આમળાના લચ્છા કર્યા છે છીણ, એ છીણને પાથરી દેવાની છે. આવી રીતે જેટલી ખાંડ આપણે પાથરી છે એના ઉપર આ આમળાના છીણ આપણે પાથરી દેવાનું છે. મિત્રો, વિડીયોને જરા પણ સ્કીપ ના કરતા અથવા તો ભગાવતા નહીં તો આ રેસીપીની તમને સમજણ નહીં પડે. હવે મેં અહીંયા ગોળ લીધો છે. તો હવે ગોળને પણ એ છીણની ઉપર આપણે પાથરવાનો છે. આવી રીતે થોડો થોડો બધો એકસાથે આપણે નથી પાથરી દેવાનો. અને ગોળ અને ખાંડનું પ્રમાણ હું તમને પછી કહીશ. તો અહીંયા ગોળ પાથરી દીધો. ફરીથી એના ઉપર આપણે આમળાની છીણ પાથરવાની છે. આ રેસીપી કંઈક અલગ રીતે જ હું બનાવવાની છું, એટલા માટે વિડીયોને જરા પણ નહીં સ્કીપ કરતા. આમળાનું છીણ ઉપર જેટલો પણ ગોળ દેખાતો એના ઉપર આમળાનું છીણ પાથરી દેવાનું છે અને ફરીથી આપણે ચમચીથી ખાંડ પાથરવાની છે. જેટલું આમળાનું છીણ છે એ ઢંકાય એવી રીતે આપણે ખાંડ પાથરવાની છે. અને એના ઉપર આપણે મેં અહીંયા લીધું છે સંચર પાવડર લીધો છે. તો અહીંયા 1 નાની ચમચી જેટલો હું સંચર પાવડર ઉમેરીશ, એટલે કે કાળું મીઠું જે કહેવાતું હોય છે. અને નોર્મલ મીઠું પણ હું અહીંયા અડધી ચમચી જેટલું હું અહીંયા નાખીશ. આ મીઠું જે છે આપણા સ્વાદને આગળ પડતું વધારે કરે છે, એટલા માટે મીઠું નાખવું જરૂર છે. એના પછી તરત જ આમળાની છીણ આપણે પાથરવાની છે અને ફરીથી એના ઉપર આપણે ગોળ જે હતો વધ્યો છે એ ગોળ પાથરવાનો છે. ફરીથી એની ઉપર આપણે આમળાની છીણ પાથરવાની છે. તો ગોળ અને ખાંડ બંને થઈને મેં અહીંયા 500 ગ્રામ જેટલું લીધું છે, એટલે 250 ગ્રામ ગોળ અને 250 ગ્રામ ખાંડ. આમળાની છીણ અને ખાંડ અને ગોળ બધું એકસાથે નથી પાથરવાનું. આવી રીતે જેટલો કિલો હોય કે ગમે એટલું હોય આવી જ રીતે તમારે
પાથરતા જવાનું છે. તો અહીંયા ફરીથી મેં આમળાનું જેટલું પણ બચ્યું હતું એ બધું છીણ મેં અહીંયા પાથરી લીધું છે અને ખાંડ પણ જેટલી બચી છે એ ખાંડ પણ અહીંયા ઉપર પાથરી દઈશું અને ગોળ પણ જેટલો બચ્યો છે એ પાથરી દઈશું. થોડું આમળાનું છીણ બચ્યું હતું એ પણ એને અંદર મેં ઉમેરી દીધું છે અને સરખી રીતે આવી રીતે કરી લઈશું. અને હવે આપણે આની ઉપર ઢાંકણ ઢાંકીને ગેસ ઉપર એકદમ મીડિયમ ફ્લેમ ઉપર આપણે રાખવાનું છે. નથી પાણી ઉમેરવાનું કે નથી આને હલાવવાનું. આને આ સ્થિતિમાં એમ જ એની ઉપર ઢાંકણ ઢાંકીને 10 મિનિટ સુધી આ સ્થિતિમાં મૂકી દેવાનું છે. 10 મિનિટ સુધી આને કંઈ જ કરવાનું નથી. મિત્રો, રેસીપી ગમતી હોય તો પ્લીઝ વિડીયો પર એક લાઇક જરૂરથી કરજો. ક્યાંથી તમે આ જુઓ છો વિડીયો એ પણ મને જરૂરથી જણાવજો. 10 મિનિટ પછી અહીંયા તમે જોઈ શકો છો કે આમળામાંથી કેટલું પાણી છૂટ્યું છે. ગોળ અને ખાંડમાં પણ પાણી હોય છે તો એનામાંથી પણ છૂટે છે. તો આપણે જરા પણ પાણી નથી રેડ્યું છતાં પણ એકદમ રસાદાર આમળા થઈ ગયા છે. આ તમે જોઈ શકો છો. એ નીચે નહીં ચીપકે કે નહીં દાજે. જે રીતે આપણે અહીંયા ગોઠવ્યું હતું એ રીતે અહીંયા કંઈ જ નહીં થાય. અને તમે જોઈ શકો છો એકદમ લાલ ચટાક ઓરેન્જ ટાઈપ થઈ ગયો છે. આપણે નથી આની અંદર કોઈ ફૂડ કલર ઉમેરો છતાં પણ તમે જોઈ શકો છો હજી આપણી રેસીપી પૂરી નથી થઈ. તો અહીંયા આપણે ફરીથી આને હલાવતા રહેવાનું છે. જેવું આપણે ઢાંકણ ખોલીએ એટલે આને કન્ટિન્યુ ચલાવતા રહેવાનું છે. જ્યાં સુધી આમળાનું પાણી બળી ના જાય ત્યાં સુધી આપણે એને હલાવતા રહેવાનું છે. આને આપણે ચાસણી નથી થવા દેવાની એટલા માટે ધીમા ગેસ પર જ આપણે કરવાનું છે અને હલાવતા રહેવાનું છે. અહીંયા તમે જોઈ શકો છો કે 5 મિનિટ પછી પાણી બળી ગયું છે. જેવું પણ પાણી બળી જાય ને આમળાનું એટલે તરત જ આપણે ગેસની ફ્લેમને બંધ કરી લેવાની છે. મને લાગે છે કે હજી થોડું પાણી છે. આ પાણી બળી જાય એટલે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું. તો અહીંયા પાણી પૂરેપૂરું બળી ગયું છે આમળાનું. જરા પણ નથી દેખાતું. ધ્યાન રહે કે આપણે ચાસણી નથી કરવાની એટલા માટે જ આપણે ધીમા ગેસ પર આને ચડાવવાનું છે. તો હવે અહીંયા આપણા સ્વાદને થોડું વધારે પડતું આગળ પડતું કરવા માટે મેં અડધી ચમચી હળદર નાખી છે અને 1.5 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર નાખ્યું છે. જેનાથી બાળકોને આનો ચટપટો સ્વાદ બહુ જ ગમશે અને મોટાને પણ ગમશે. ગળ્યું વધારે ના ભાવતું હોય એને આ થોડું તીખું તમતમતું અને ચટપટું એ બ્રેડ પર લગાવીને ખાય, પરોઠા પર લગાવીને ખાય કે ઢેબરા પર લગાવીને ખાય. બાળકોને બહુ જ આનો ટેસ્ટ ભાવશે. આ હું તમને ગેરંટી આપું છું. અને આ જે છુંદો કહો કે આને તમે બ્રેડ પર લગાવીને જે ખાતા હોય એ જામ ખો બહુ જ સરસ બને છે અને 1 વર્ષ સુધી આનો આપણે સ્ટોર કરી શકીએ છીએ. એ આની ખાસ વાત છે. તો અહીંયા આપણું આ જામ તૈયાર છે. તો હવે આપણે આને નીચે ઉતારી લઈશું અને આને થોડો ઠંડો થવા દઈશું. અને આને તમે મુરબ્બો કહી શકો, ચ્યવનપ્રાશ કહી શકો. આને તમે છે ને નાના બાળકોની બ્રેડ પર લગાવીને જો આપો ને તો એ બીજા બધા જ જામ જેલી બધું ભૂલી જશે અને આ હેલ્ધી જે જામ કહેવાય ને આમળાનો જામ એ ખાશે તો એની હેલ્થ પણ સારી રહેશે. તો બાળકોના લંચ બોક્સમાં બ્રેડ પર, રોટલી પર કે પરોઠા પર આ લગાવીને તમે આપશો તો બાળકો ક્યારેય ના નહીં પાડે અને એની હેલ્થ પણ સારી રહેશે. તો દોસ્તો, આ વિડીયો તમને જરા પણ ગમ્યો હોય, આ રેસીપી ગમી હોય તો પ્લીઝ રેસીપી પર લાઇક કરજો, વધુમાં વધુ શેર કરજો. ક્યાંથી તમે આ મારી રેસીપી જોઈ રહ્યા છો એ પણ મને જણાવજો તમારા નામ સાથે. અને ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ અવશ્યથી કરજો.